મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં? આજે આપણે ડિસેમ્બર મહિનાની અંદર પ્રકરણ નંબર 11 માપન વિશે જોશું. હવે આગળ તમે નાના ધોરણની અંદર શીખી ગયા કે ભાઈ પરિમિતિ શબ્દ અને ક્ષેત્રફળ આ બંને શબ્દથી તમે પરિચિત છો, અને અત્યારે આપણે એને થોડુંક રિવિઝન કરી અને એના વિશે થોડીક વાત કરીએ. તો પરિમિતિ કોને વાત હતી? તો કે ભાઈ તે હદ કે સીમાની ચારે બાજુના અંતર, એટલે કે ભાઈ એને શું કહીએ છીએ આપણે? પરિમિતિ કહીએ છીએ. અને આકૃતિ દ્વારા ઘેરાયેલા કુલ ક્ષેત્રને આપણે શું કહીએ છીએ? ક્ષેત્રફળ કહેવામાં આવે છે. એટલે કે ભાઈ પરિમિતિ હોય તો એ ફરતી કોની વસ્તુ, અને ક્ષેત્રફળ હોય અંદર તો અંદર ઘેરાયેલો એરિયા અથવા ક્ષેત્ર. હવે અહીંયા આપણે જોઈએ તો થોડા કોષ્ટકમાં સૂત્ર આપેલા છે આપણને. લંબચોરસની વાત આપી છે. હવે બીજી વસ્તુ કે ભાઈ આ માપન છે એ આપણને આપણા રોજિંદા જીવનમાં ક્યાં યુઝ છે, ક્યાં ઉપયોગી છે? તો કે ભાઈ માપન છે એ આપણા રોજિંદા જીવનમાં કન્સ્ટ્રક્શન વિભાગની અંદર જે ક્ષેત્રફળ હોય કે કોઈ લંબાઈ માપવાની હોય, કોઈ કટિંગ કાપડના કરવાના હોય, ટૂંકમાં સમય અને એક વસ્તુ એવી જ હશે કે જે કોઈ ચોક્કસ માપથી જોડાયેલી હશે, કોઈ ચોક્કસ વિસ્તારથી જોડાયેલી હશે, કોઈ ચોક્કસ ક્ષેત્રથી જોડાયેલી હશે. તો એ બધી જ જગ્યાએ આપણને માપન ગણિતનું આ ચેપ્ટર છે એ આપણા રોજિંદા જીવનમાં વણાયેલું છે. હવે અહીંયા આપણે આકૃતિ જોઈએ. પહેલી તો કે લંબચોરસ, જે આપણા નાના ધોરણથી જ શીખતા આવ્યા છીએ કે ભાઈ લંબચોરસ છે એમાં લંબાઈ અને પહોળાઈ હોય છે. તો એના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. આપણે મોટા ભાગે એલ ગુણ્યા એલ લખીએ છીએ, લંબાઈનો લેન્થનો એલ. પણ અહીંયા આપણને એ અને બી આપ્યું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, સોરી, એટલે કે ભાઈ અહીંયા આપણને કોષ્ટકમાં જોડકા જોડવાના છે. તો લંબાઈ ગુણ્યા લંબચોરસની વાત છે એ ક્યાં છે? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એ ગુણ્યા બી. ફરી વાર લઈ લઈએ આપણે લંબચોરસની અંદર એ ગુણ્યા બી. ચોરસની વાત આવી તો ચોરસનું ક્ષેત્રફળ તમે બધા નાના ધોરણમાં શીખી જ ગયા. એલ લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે એલ ગુણ્યા એલ. અહીંયા આપણને એ ગુણ્યા એ આપ્યું છે. તો ચોરસ કોની સાથે જોડાશે? એ ગુણ્યા એ. ત્યાર પછી ત્રિકોણની વાત આવી છે. તો ત્રિકોણની અંદર શું કીધું છે કે ભાઈ ત્રિકોણ છે એ 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આપણને ક્યાં જોવા મળે છે? તો કે અહીંયા જોવા મળે છે 1/2 પાયો ગુણ્યા વેધ. જે આ પાયો છે એ બી છે અને વેધ છે એનો શું છે? ઊભો એચ, સ્તંભ. બરાબર. એ જ રીતે હવે આપણે જોશું સમાંતર બાજુ ચતુષ્કોણની વાત. તો બી ગુણ્યા એચ, એટલે કે પાયો ગુણ્યા વેધ પણ તમે એને કહી શકો. અને લાસ્ટ વન વર્તુળ પાય આરનો વર્ગ, એટલે કે અહીંયા આર નથી, અહીંયા આપણને ત્રિજ્યાની જગ્યાએ બી સિમ્બોલ આપ્યો છે. તો વર્તુળનું ક્ષેત્રફળ છે પાય બી સ્ક્વેર, ટૂંકમાં કે પાય આરનો વર્ગ. તો આવી રીતે આ જે કોષ્ટકમાં સૂત્ર જોડ્યા છે. હવે આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય આપણને અહીંયા 11.1 આપેલું છે. તો આ સ્વાધ્યાય 11.1ની અંદર આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ. તો પહેલા એક્ઝામ્પલ આપણને આપેલો છે કે અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર અને તેમના માપ સાથે આપેલા છે. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે અને કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે તે શોધવાનું છે. હવે તમે જોશો તો કે બંને જગ્યાએ આપણને ખેતરોની પરિમિતિ સમાન કીધું. એનો અર્થ એવો કે ભાઈ પરિમિતિ સરખી જ છે ચોરસ અને લંબચોરસ બંનેની, અને એના આધારે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે છે એ શોધવાનું છે. હવે પહેલાં તો પરિમિતિ માટે મારે બધી જ બાજુની માપ જોઈએ. તો પહેલાં તો આપણે ચોરસની વાત લઈએ. તો ચોરસની અંદર બધી જ બાજુઓ કેવી હોય? સરખી. તો અહીંયા 60 મીટર છે, તો સામે પણ કેટલા હશે? તો કે 60 મીટર. અહીંયા પણ કેટલા હશે? 60 મીટર. ને અહીંયા પણ કેટલા હશે? 60 મીટર. તો ચોરસની પરિમિતિ આપણે શોધીએ. તો ભાઈ ચોરસની પરિમિતિનો પ કરીએ છીએ અને બરાબર લખીએ આપણે. તમારા પાઠ્યપુસ્તકની અંદર લખતું જોવા, સોરી, બુકમાં લખતું જોવાનું. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એલ. અહીંયા 4 ગુણ્યા 60, કેમ કે મને કેટલા આપ્યા છે? 60 મીટર. તો 6 ચોક 24, 240 મીટર. બરાબર. હવે આગળ જોઈએ તો હવે લંબચોરસની વાત આવી. તો ભાઈ લંબચોરસની પરિમિતિ અને ચોરસની પરિમિતિ સરખી છે. તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર તો 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, તો એલ વત્તા બી
અને કૌંસની બહાર છે 2. અહીંયા આપણે પરિમિતિ ચોરસ જેટલી જ લેવાની છે, એટલે કે 240 કૌંસમાં 2 કૌંસમાં લંબાઈ આપણને અહીંયા આપી છે, આપી નથી પણ પહોળાઈ આપી દીધી છે. કેટલી આપી છે? 80. હવે તમે આગળ જોશો તો એક જ મિનિટ. તો 240 આપણને 240 બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ 2 છે એ છેદમાં જાય એટલે કે અહીંયા 24 એટલે કે 240/2 બરાબર લંબાઈ વત્તા પહોળાઈ આપણને 80 આપી છે. 12 દૂને 24, 2 કેન્સલ પણ અહીંયા 1 શૂન્ય બાકી એટલે 120 બરાબર L વત્તા 80. એલને એકડો પાડીએ તો 120 પ્લસ 80 છે, સામે જાય તો -80, તો L બરાબર 40. એટલે કે મને મળી ગઈ લંબાઈ અહીંયા કેટલી? 40 બરાબર. પહોળાઈ એની આપી દીધી છે. તો આટલી વાત થઈ ગઈ પરિમિતિની. હવે આપણે એ બંનેનું શું શોધશું? ક્ષેત્રફળ શોધશું. તો હમણાં જ આપણે આગળ જોયું કે ભાઈ લંબચોરસનું ક્ષેત્રફળ લઈ લઈએ. પહેલાં તો લંબચોરસનું ક્ષેત્રફળ શું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો કે હમણાં આપણે શોધી 40 અને પહોળાઈ કેટલી છે? 80. 8 ચોકને 32 મને મળ્યા ડબલ 0. 8 ચોક 32 અને 2 શૂન્ય 3200 ચોરસ મીટર સ્ક્વેર. હવે એકમ મીટર સ્ક્વેર આવશે કેમ કે ક્ષેત્રફળ છે. એ રીતે આપણે જોશું ચોરસનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી છે આપણી પાસે ચોરસની? તો કે ભાઈ 40 બરાબર ને, સોરી 60. તો 60 ગુણ્યા 60 છાંયે 36 ડબલ 0 ચોરસ મીટર સ્ક્વેર. હવે તમે જુઓ કે ભાઈ કોનું ક્ષેત્રફળ વધારે છે? આ 3200 વધારે છે કે 3600 વધારે છે? તો કે ભાઈ 3600 વધારે છે. એનો અર્થ એવો કે આપને પ્રશ્ન પૂછ્યો છે કે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? તો ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે. બરાબર, ખ્યાલ પડ્યો તમને? પહેલાં આપણે બંનેની પરિમિતિ શોધી અને ત્યાર પછી આપણે એના ક્ષેત્રફળ શોધ્યા. હવે આપણે દાખલા નંબર 2ની અંદર જઈએ કે ભાઈ શ્રીમતી કૌશિકની આકૃતિમાં બતાવ્યા મુજબ માપનો ચોરસ પ્લોટ છે. પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે અને મકાનની ફરતે બગીચો વિકસાવેલો છે. બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થાય? હવે તમે જુઓ તો આપણને અહીંયા સરસ મજાની એક આકૃતિ આપી દીધી છે અને આકૃતિની અંદર જ બધા માપ આપી દીધા છે, એટલે આપણે આગળ કાંઈ વિચારવાનું નથી. મેઇન વસ્તુ મકાનનું આપણે ક્ષેત્રફળ શોધશું અને કુલ પ્લોટનું ક્ષેત્રફળ શોધશું અને એમાંથી આપણે બાદબાકી કરી અને જે બગીચો છે એનું ક્ષેત્રફળ મેળવશું અને એક ક્ષેત્રફળ મળ્યા પછી આપણે એના કેટલા રૂપિયા પ્રતિ ચોરસ મીટર 55 આપ્યા છે તો કુલ રૂપિયાનો ખર્ચ શોધશું. તો પહેલાં મકાનની વાત કરી લઈએ. તો મકાનનું એટલે કે સૌથી પહેલાં પ્લોટની વાત કરીએ. ચલો, પ્લોટનું ક્ષેત્રફળ એટલે કે પ્લોટનું ક્ષેત્રફળ. પ્લોટ મને ચોરસ દેખાય એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. કેટલા છે? તો કે 25 ગુણ્યા 25. પણ બાળ મિત્રો તમને બધાને ખબર છે 25નો વર્ગ શું છે? તો કે ભાઈ 625 ચોરસ શું આપ્યું છે પાછળ? મીટર. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર વર્ગ લખવાનું અને મીટર હોય તો મીટર વર્ગ લખ નાખવાનું. હવે આ વસ્તુ યાદ રાખજો. કેટલું મેળવ્યું આપણને? 625. હવે કોનું ક્ષેત્રફળ શોધીએ છીએ આપણે? તો કે મકાનનું ક્ષેત્રફળ શોધીએ. ચલો, મકાનની અંદર શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપી છે મકાનની અંદર? તો કે ભાઈ અહીંયા આપણને 15 આપી છે અને પહોળાઈ 20 આપી છે, એટલે કે 15 ગુણ્યા 20. 15 દૂને 30 એટલે કે 300 ચોરસ મીટર સ્ક્વેર. એટલે એક આપણને 625 મળ્યું છે અને બીજું આપણને મળ્યું 300. રેડી? આ બંને કિંમત તમે યાદ રાખજો. હવે આપણે શોધવાનું છે બગીચાનું ક્ષેત્રફળ. ચલો, બગીચાના ક્ષેત્રફળની અંદર જશું. તો બગીચાના ક્ષેત્રફળ એટલે કે ભાઈ કુલ પ્લોટમાંથી આપણે મકાનનું બાદ કરી નાખીએ એટલે આપણે કેટલા મેળવાતા? તો કે 625 ઓછા 300. તો 625માંથી 300 બાદ કર્યો એટલે તમને જવાબ મળશે 325 મીટર વર્ગ. સોરી, આગળ
આપણે ચોરસ મીટર સ્ક્વેર લખ્યું હતું, કાં ચોરસ મીટર લખી શકો તો સ્ક્વેર કરવાની જરૂર નથી. અને જો ચોરસ ના લખવું હોય તો ખાલી તમે મીટર વર્ગ તમે લખી શકો. ચલો હવે 1 મીટર વર્ગ બરાબર 55 રૂપિયા. તો આપણી પાસે કેટલા છે? તો કે ભાઈ 325 મીટરનો વર્ગ બરાબર કેટલા? તો આવી ગઈ આપણી પાસે ત્રિરાશિ. 325 ઉપર જાય, 1 નીચે જાય, 55 ત્યાં હતા ત્યાંના ત્યાં. હવે આપણે 325 અને 55નો ગુણાકાર કરશું અને જે જવાબ મળે એ આપણે લખવાનો પ્રયત્ન કરશું. ચલો હવે 325 ગુણ્યા 55 લઈ લઈએ. 325 અને ગુણાકારમાં કેટલા લેવાના છે આપણે? 55. આ જે વસ્તુ અહીંયા કરીએ છીએ આપણે ક્યાં કરવાની છે? રફ પેજમાં પાછળ કરવાની. 0 55 25 વધી પડી 2 5 10 ને 2 12 વધી પડી 1 5 3 15 ને 1 16 55 25 વધી પડી 2 5 10 ને 12 નો બગડો વધી પડી 1 5 3 15 ને 1 16 5 7 8 7 1 17,875 રૂપિયાનો ખર્ચો થાય. ક્યારે? બગીચો વિકસાવવાનો. જે આ ઘાટો છાयांકિત ભાગ આપણને બતાવ્યો છે એમનું ક્ષેત્રફળ શોધી અને પ્રતિ ₹55 લઈ અને આપણે આ દાખલો અહીંયા શું કર્યો છે? પૂર્ણ કર્યો છે. તો બાળ મિત્રો, મેં તમને 2 એક્ઝામ્પલ આ રીતના કરાવ્યા છે. દાખલા નંબર 3માં પણ આકૃતિ આપી દીધી છે અને 4 અને 5 પણ એવા જ છે, આકૃતિવાળા જ. તો તમારે એ દાખલાઓને જે આપેલા સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરી અને ગણવાનો પ્રયત્ન કરવાનો છે. ખાસ કરીને તમારે જે શરૂઆતની અંદર જે આ 5 આકૃતિના સૂત્ર શીખ્યા એ સૂત્રને આધારે જ તમે આગળ વધી શકશો. તો અહીંયા સુધી આપણે રાખીએ. નેક્સ્ટ વિડીયો આપણે મળીએ.